આઈની એક ફરમાઈશ છે, જો ભૂલી ગયો હું. જીવણ બાપાનું ભજન છે, દોરંગા ફેરાનો બે તો મારે ગોતવા છો કેટલાક છે. આ ભજનની અંદર હિસાબ કરવો પડ્યો છે. દાદા જીવણે કીધું દોરંગા ફેગર નું પણ હારો માણસ કોક જોડો થાય ને, મને દોરંગામાં કેમ કરવું. બીજલ બાપાએ કીધું કે બાપુ કોલસાને ઉજળો કરતા બગાડ્યા ઉલટાના ચોખા નીર, ઈ રાખની હારે હાલ્યો જાય નકી નીચ કે નકી બિગાડ્યા બીજલા. ઓલો કોલસો છે ને પાણીમાં બસારા ધોઈ અને એને એમ કે થોડો ચોખ્ખો કરી નાખી, તે પીધા જેવું પાણી હતું ને એ બગાડ્યું. એટલે બીજલ બાપાએ કીધું કે બાપુ કોલસાને ઉજળો કરતા એ બગાડ્યા ઉલટાના ચોખા નીર, આ રાખની હારે હાલ્યો જાય નીચ કે બાપુ નકી બગાડ્યા બીજલા. સાહેબ એવા માણસનો સંગ કરવાથી તમારી આ જે કઈ જે છે ને મનના ભ્રમ એ નહીં થાય. જો નિર્મળ થવું હોય તો આ ગતની ગંગા કહેતા મેઘવાળ સમાજને ગતની ગંગા કીધી. સાહેબ પાલન દાદાએ પણ આપણી સમાજને ગતની ગંગા કીધી. એટલે પાલન દાદાએ કીધું કે જે કોઈને નમે નહીં, જે કોઈને ગમે નહીં, જેની વાણીમાં હોય વહરી વાણ, એ પાલન ભણે ધર્મીઓ. બાપુ આ દેવને દેવની ભરી નથી તું શીખાણ. એ ક્યાંય દેવના કારખાના નથી, ત્યાં દેવ જન્મ લેતા હોય. પણ પાલન દાડો કહે છે જે નમી જાય, જે ગમી જાય, જેની વાણીમાં હોય મધુરી વાણ, એ પાલન ભણે ધર્મીઓ. બાપુ આ દેવને દેવની ભરી નથી તું શીખાણ. આ દેવના કારખાના છે આ સમાજ. એ આ સમાજની અંદર સંત સવૈયાનાથનો જન્મ થયો. સાહેબ આ આપણી સમાજમાં મોટામાં મોટું નાથ સંત સવૈયાનાથ થયા. કેસરડીની અંદર જોતલપીર થયા. એ બાંદ્રાની અંદર ઉગારામ બાપા થયા. એ ઘોઘાવદરની અંદર જીવણ બાપા થયા. આમરણની અંદર ભીમ સાહેબ થયા. એ ત્રિકમ સાહેબ થયા. મોરાર સાહેબ થયા.